વાગી ગયા છે રાતનો 1। આપણે સરસ મજાની ખેપ ભરી આવી છીએ। જો વાડીવાળો રસ્તો જોવો તમે, ચારેય કોર કમર કોર અંધારું હો। આપણો આશ્રમ જોવો, દેખાય લાઈટો દેખાય નહીં। જય માતાજી મિત્રો, જય શ્રી રામ। વરસાદ તો વયો ગયો, આજે ભગવાનને લાજ રાખી દીધી, કંઈ વાંધો આવ્યો નથી। જો અમારે વાલો આવી ગયો છે તળ નાખવા, પછી એક રૂમમાં બાકી રહી ગયું હતું કા વાલા। હવે આ રૂમમાં ડાયરેક્ટ અંદર માલ બનાવીને અને બ્લોક કાઢ્યા। હવે તમે જુઓ હું ઉંદડાઈ દિશા કરી હતી, આમાં હેઠે લેવલ કર્યું થોડુંક, નકર તો ખરેખર બધું ઓલું થયું હતું। મારે હર્ષુભાઈ આવ્યા છે તળ નાખવા। પંખો એટલો જ ફરે છે। નહીં, આ ઓલું પાવર ઘટે, સની સર્વિસ નવી આવી ગઈ, લાંબી કરવી, ઘઉં નીકળે ને એટલે પાવર ઘટે। ઓ અંદર કેટલી થેલીનો માલ બનાવ્યો? એકનો કર્યો, આપણે 6 થેલી નાખવાની છે ને? હે, બેનો રેડી, 6 થેલીનો માલ બનશે એટલામાં। અને મજબૂત જો જાડું કેટલું કરે છે હર્ષુભાઈ, ફૂલ જાડું કરે। ઉંદરડાનો બાપ આવે ને તો પણ તૂટે નહીં। અને ફરતી કોઈ આપણે પાયો ખોદીને બોર્ડરે હવે લઈ લેવી છે। જો વાંહે તવડો દેખાય ને એટલે પછી કાંઈ મગજમારી જ નહીં, નકર તો આમાં ગમે એવું જાડું તળ નાખશું, ઉંદરડા પર નીચે થળંગ કરશે। અને પોરો વેત આવે તો ગોડાઉનમાંય કંઈક વ્યવસ્થા કરશું, વણ તો કંઈ ફેર નહોતી એટલે આપણે તાત્કાલિક બધું આવું કરી નાખ્યું હતું। હજી અહીંયા પગથિયા થઈ જાય વ્યવસ્થિત। જાહેરમાં આપણે વાટ નાખી દીધો છે, મુહૂર્ત કર્યું થોડુંક, લવકુશને નાખી હતી ને ઘોડિયુંને નાખી હતા, પાળે પાળે મોટી બહુ થઈ ગઈ હતી ને એ હવે નીંગલવા મળી છે। એટલે આ સહેલું પાણ છે, એ પી જાય પછી આ પાળી વઢાઈ જાય, ઉપર પાછું થોડીક નીચી છે એટલે એમાં વાર લાગશે કદાચ। રસકાનો પાછો હજી પહેલો વાઢ હાલે છે, બીજો જો વાંહે પાછો મીડો છે વાઢ આવવા। એક વખત જીવામૃત અડી જાય એટલે એ ઝપટ કરશે। 3 કેરા રહ્યા છે, ઝડપથી વાઢી નાખવા છે। ઉદય અમારે બાવળીને પગ મોકળા કરાવે છે, લગભગ બધાનો વારો લઈ લીધો કા? આજ જુઓ જાહેર નાખી દીધી હતી એટલે રિદ્ધિ, મીરા અને પેલા કોને લક્ષ્મીને છોડી હતી ને, લક્ષ્મીને થોડીક વાર ઠેકડા મેરવા, પછી શિવાનીને નથી લીધી કે શિવાની છોડી હતી, શિવાનીને છોડી હતી। પછી માણકીને થોડાક ફોટા બોટા પાડ્યા, અમે વિડીયો ઉતાર્યા કે નથી ઉતાર્યો, ખાલી ફોટા જ પડ્યા હતા, વિડીયો ઉતાર્યો। પછી રિદ્ધિનો વારો હતો અને હવે બાવળીને થોડીક રાઉન્ડ મરવી। હવે આમાં બાવળીને શું આવશે મિત્રો કોમેન્ટ કરજો। 10મો મહિનો હાલે છે, આજ કેટલી તારીખ થઈ? 24 તારીખ થઈ ને, 10મો અધો હાર્યો માનો ને, બરાબર 10મો અડધો પૂરો થયો એટલે 9.5 મહિના થયા। જો પેટ કેવું છે એ પ્રમાણે તમે કહેજો શું આવશે। અમે તો વસેરો ધાર્યો છે, કીધું વસેરો આવશે આ વખતે, એડમ બતાવ્યો હતો એટલે જો સરસ મજાનો હોન માકડો વસેરો દઈ દે તો એની જે મજા નહીં। આજે આળોટો માર્યો જો જરીક સોલાણી છે અને મેલી થઈ ગઈ છે, હવે લગભગ આળોટો નહીં મારે, પૂરું થઈ ગયું, કારણ કે ઠાણ દેવાનો વાર હોય તો લગભગ 1.5-2 મહિના આળોટો નથી મારતી। આમાં બાવળીને એક ટેવ છે કે 2-3 મહિને એકવાર આળોટો મારે, પછી ઉપાધિ ન હોય કાંઈ। આપણે અત્યારે જોવું ખાય છે છોકરા હોતી, ધરોનું જરીક થુંબડું છે, ખડ છે, છોકડું કાઢી નાખ ને તોય ક્યાંય નહીં જાય, છોકડું કાઢ લે એ ક્યાંય નહીં જાય, એમનામાં ઊભો રહે આડો, એવું લાગે દોરી લઈ લે અને સરવા દે, ક્યાંય નહીં જાય। આઈને મૂકી દે, હું ઊભો, છોકડું કાઢી લે, દોરી લેતો હોય, બસ છોકડું કાઢી નાખ્યું છે, બસ જો હવે સરે હે એ અહીંથી ક્યાં જવાની બિચારી। હજી પાણ તો એવું ને એવું છે હો, આનું કાંઈ ઓછું છું નથી। લીલું ખડ છે, આ રસકામાં થોડુંક પસાર પાણી રીઝું હતું, આડો કેરો શાકભાજીનો હે એમાંથી, એટલે સરવાની તો બહુ મજા આવે એને જોવો। હવે મિત્રો ખેપ ખડકી હો, બાકી કઈ ઘટે નહીં એવી 60 ગાહડિયું ભરી છે। હા જો ખારિયું છે અને કુવળ છે
મારા મોટા બાપા અહીંયાથી હમણાં તમે વિડીયો જોયો છે, રાતે આપણે પાલો ભર્યો હતો, પણ અત્યાર પાછું જો સૈણાના હજી પાથરા પડ્યા છે ઘઉં હતા. એટલે આ કુવળનો ઢગલો ભરી લીધો, એક ખારિયાનો, બે હારે ઉપાડી લીધું. અને જોવો ખેપ ભરી, આઈસરમાં માલ આવે એવો ભીરું છે, જોવો જબરજસ્ત. હા 3 જણા હતા ખાલી, પણ આપણે આ ટેબલ બનાવી નાખ્યું છે ને, ટેબલ બહુ સારું કામ કરે. જો આ રીતનું હોય ને એટલે ગાડી માથે લઈને ઉપર વહી જાય, બળ ન કરવું પડે. બાકી તો બળ કરવામાં તાણ પડી જાય, એટલી બધી ઊંચી ગાડી ચડે નહીં. અને પટ્ટા સિસ્ટમ છે અલંગના, એટલે આગળ પટ્ટામાં ઝાકડી નાખીને કરી દેવું ટાઈટ, હજડ બમ. જુઓ બાવળી છે ને ગાજર ગાજર જ ખાહે, એ લોદરને નહીં અડે. જો ગાજર હારા હારા કાપી કાપીને ખાઈ ગઈ. અને ઓલીને જો ગાજર નહીં ખાતી, એમને પીડા હે જોવો, એ નથી ખાતી મીરા. બરાબર, હવે આપણે બધાનું શેક કરી લેવી. જો આ આગળ ગાજર છે ને બધા ખાઈ જા. રીધી રીધી શું કરે, રીધી ગાજર ગાજર ખાય છે જોવો. બરાબર, અને બસ બેટા બસ. આને એમને પડ્યા, એ લોદર ખાય. જો પેલા લોદર ઉપાડે પછી ગાજર ખાય છે. હજી તો ઓહો બીજું ખડ ખાય છે. શું કરવું આને? હાલે હાલે, જોઈએ આપણે ખવડાવી છે. નહીં ખાય, હાલે ગાંડી, હાલે. જો આમ જો આમ જો આમ જો આવડે જ ખાતા, આમ જો ઢોંગ કરી એ મૂકી દીધું લ્યો. અને આને એમ દીધું હોય ઝપટ કરે ને, ઓલી બધી છૂટા ગાજર નાખાય ત્યાં ઝપટ મેળી કરવા. કે આ લોદર તોડીને કોણ ખાય, એ મજા નથી આવતી. ડાયરેક્ટ પ્યોર માલમાં આ તો થોડાક થોડાક જ હજી નાખ્યા છે. બસ બસ બેટો બસ. શેરીઓને કેમ થાય છે જોઈ લેવી. લક્ષ્મીને ને ખાતા આવડે છે કે કેમ છે? હા, એ બધે લોદર જ ખાય તેને તેને, કારણ કે પહેલાં વહેલા એને ગાજર ભાડ્યા છે. પહેલા દિવસે તો રસકોય નહોતો ખાધો, પડતો મેકો તેને તેને રસકો. હવે લવકુશને જોઈ આવી. લવકુશે ઝપટ બોલાવે છે. એને તો મકાઈની સાઈઝ પાડી ગયા કાલના. જો રાડાનો ઢગલો કર્યો છે. જો આ કુશે ઉપાડ્યું ગાજર, લવ સોરી, એ મોટો ગઠોડો હે. હાલો ઉપડી ગયું. હારા ગાજર જાયમાં, પણ આવા થઈ ગયા ગઠોડા. હજી આજ મુહૂર્ત કર્યું છે કાઢવાનું. પાછું કાલે આઈસર આવ્યું છે કુવળ અને ખારિયાનું, અમારે કડાયાથી આવ્યું છે. જો હજી આજે પાછું આઈસર તો નથી, મેં બીજું બધું ભરશું. નો ખારિયું આવી ગયું ફર્સ્ટ ક્લાસ. કાલે અહીંથી ખેપ ભરી અહીં નાખી દીધી છે. હું બાળી ગઈ, યારું બેરું નથી ને કાંઈક? એવું છે? હા હા હા.